નર્મદામાં 2 દિવસ પહેલા માર મારવામાં આવતા મોતને ભેટેલા 2 આદિવાસી યુવકોને લઈને આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તેવામાં ગુજરાત રાજ્યના મંત્રી કુબેર ડિંડોર અને ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે મૃત્યુ પામેલા યુવાનોના પરિવાર સાથે મુલાકાત કરી કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય મૃત્યુ પામેલા યુવકોના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી। આ પ્રસંગે કેબિનેટ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું કે આ માનવસર્જિત ઘટના છે, જેથી જવાબદારોને માફી આપવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી। કુબેર ડિંડોરે એમ પણ કહ્યું કે ઘટના બાદ તમામ અધિકારીઓ સાથે સંકલન સાધી મુખ્યમંત્રી અને હર્ષ સંઘવીએ કડકમાં કડક પગલાં ભરવા સૂચના આપી છે। આ અંગે ગૃહ રાજ્યમંત્રી સાથે પણ ચર્ચા કરવામાં આવી છે। આ ઘટના છે માનવ સર્જિત છે, એટલે એમાં કોઈને માફી આપવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી। આ ઘટના જયારે અમને ધ્યાન પર આવી ત્યારે અમારા સંસદ સભ્ય શ્રી મનસુખ વસાવા સાહેબ દિલ્હી હતા, અમારા લોકપ્રિય ધારાસભ્ય દર્શનાબેન દેશમુખની સાથે સંકલન કરી, અમારા વહીવટીતંત્ર કલેક્ટર એસપી સાથે સંકલન કરી અને તાત્કાલિક ધોરણથી જે કંઈ ઘટના બની છે એ જે ઘટના જે આદિવાસી સંશોધન આપણું જે કેન્દ્ર છે ત્યાંથી જે લોકોને બાંધીને જે મૂળ માર માર્યો, આ માનવ સર્જિત છે। જે કંઈ ઘટના બની એમને પોલીસના હવાલે કરીને જે એની વ્યવસ્થા કરવાની જગ્યાએ કાયદો જેમને હાથમાં લીધો એમને તાત્કાલિક સજા થાય, એમને કોઈ કાળે છોડવામાં ના આવે એના માટેના તરત આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાથે પણ સંકલન કરીને અમે તાત્કાલિક આદેશ કર્યા અને આપણે પોલીસ તંત્રે અને અમારા વહીવટીતંત્રે સરસ કામગીરી કરી અને તાત્કાલિક અસરથી આપણા જે લોકોએ કાયદો હાથમાં લીધો એમને ઉપર એફઆઈઆર કરી અને એમને 6 લોકોને જેલના હવાલે